પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. આજે એકાદશીના પાવન દિવસે આપણે પુષ્ટિ માર્ગના એક અત્યંત ગૂઢ અને હૃદયસ્પર્શી સિદ્ધાંતનું ચિંતન કરવાના છીએ. આપણો આજનો પ્રશ્ન છે, 5 પ્રકારની મુક્તિ કરતા પણ પુષ્ટિ ભક્તને શું વધુ પ્રિય છે? સામાન્ય રીતે જીવને મુક્તિ એટલે કે મોક્ષની ઈચ્છા હોય છે, પરંતુ પુષ્ટિ માર્ગની નિર્ગુણ પુષ્ટિ ભક્તિમાં ભક્તની ભાવના કંઈક જુદી જ છે. અહીં ભક્ત ભગવાન પાસે મુક્તિ માંગતો નથી. મુક્તિ લોણસો ખારી. ભક્તને તો મુક્તિ મીઠા જેવી ખારી લાગે છે. તેને તો ભગવાનની સેવા જ જોઈએ છે. સાલોક્ય, શ્રાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, આ 5 પ્રકારની મુક્તિ ભગવાન આપે તો પણ પુષ્ટિ ભક્ત માટે એ મુક્તિ કરતા પ્રભુની સેવા વધુ પ્રિય છે. કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં સેવા સાધન પણ છે અને સેવા જ ફળ છે. ભક્ત માટે પોતાનું સુખ મુખ્ય નથી, પ્રભુનું સુખ જ મુખ્ય છે. આ જ ભાવને આપણે નિરોધના સ્વરૂપમાં સમજીએ છીએ. હમણાં દશમ સ્કંદ રસપાન આપણે શરૂ કર્યું, તેના પ્રથમ ભાગમાં આપણે નિરોધના સ્વરૂપને જ સમજ્યા છીએ. અહીં નિરોધ એટલે શું? જ્યારે આપણું ચિત્ત શ્રી કૃષ્ણમાં એવું લાગી જાય કે પ્રભુ સિવાયના વિષયોમાં ધીમે ધીમે અરુચિ થવા લાગે અને મન સતત શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં જ જોડાયેલું રહે, તેને નિરોધ કહી શકાય. ગોપીઓના જીવનમાં આ નિરોધનું ઉત્તમ સ્વરૂપ જોવા મળે છે. તેમનું મન, તેમનો ભાવ, તેમનું જીવન બધું શ્રી કૃષ્ણમય હતું. એટલે જ પુષ્ટિ ભક્તિમાં પ્રશ્ન માત્ર એટલો નથી કે મારે ભગવાન મેળવવાના છે, પરંતુ ભાવ એવો છે કે મારે મારા પ્રભુની સેવા કરવી છે અને મારા પ્રભુને સુખ આપવું છે. અહીંથી પુષ્ટિ માર્ગના બીજા એક અત્યંત મહત્વના સિદ્ધાંત તરફ આપણે આવીએ છીએ: નિવેદન, સમર્પણ અને વિનિયોગ. બ્રહ્મ સંબંધ સમયે આપણે આત્મનિવેદન કરીએ છીએ, પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરીએ છીએ, પરંતુ માત્ર એટલું કહી દેવાથી આ બધું ભગવાનનું છે તેનાથી સમર્પણ પૂર્ણ થતું નથી. સમર્પિત કરેલું જે કંઈ છે તેનો વિનિયોગ પણ ભગવાનની સેવા માટે થવો જોઈએ. એટલે પુષ્ટિ માર્ગીય જીવનની દ્રષ્ટિ એવી બને છે કે મારું શરીર પણ શ્રી કૃષ્ણનું, મારું ધન પણ શ્રી કૃષ્ણનું, મારા સંબંધિત પદાર્થો પણ શ્રી કૃષ્ણના, અને આ બધાનો ઉપયોગ પણ શ્રી કૃષ્ણની સેવા માટે. એટલે જ આપણે કહીએ છીએ ને, ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. અહીં કહ્યું આત્મા સહિત સમર્પણ કરું છું. એટલે આ જ કારણથી સિદ્ધાંત રહસ્યમાં પણ અસમર્પિત વસ્તુનો ત્યાગ અને સમર્પણ પૂર્વક બધું કરવાનો નિશ્ચય સમજાવવામાં આવ્યો છે. સિદ્ધાંત રહસ્યના 1.5 શ્લોકમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય છુપાયેલું છે, જે દામોદરદાસ હલસાનીજીએ શ્રી ગુસાઈજીને કહ્યું હતું. અને અહીં એક સુંદર ભાવ સમજવા જેવો છે: જ્યારે બધું જ ભગવાનનું બની જાય અને ભગવાનની સેવા માટે વપરાય, ત્યારે બધું ભગવદાત્મક બની જાય. આ જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું અત્યંત ગૂઢ રહસ્ય છે અને આ જ પુષ્ટિ માર્ગના જીવનનું પ્રમુખ કર્તવ્ય છે. આ વાત આપણને શ્રી મહાપ્રભુજીના ગોકુળ પ્રાકટ્ય પ્રસંગના અત્યંત ભાવપૂર્ણ વચનમાં પણ અનુભવાય છે: દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. કેટલું અદ્ભુત પોતાપણું આ વચનમાં છે. દમલા,
આ માર્ગ મેં તારા માટે પ્રકટ કર્યો છે. અને જાણે પુષ્ટિજીવોને જગાડીને શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા તેને કશું સુન્યો? દમલા તે કઈ સાંભળ્યું? આ પ્રશ્ન માત્ર સાંભળવા માટેનો પ્રશ્ન નથી. તેમાં તો પુષ્ટિજીવ આ માર્ગનું રહસ્ય સમજે, શ્રી કૃષ્ણને પોતાના માને, પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને સમર્પણ કરે અને અંતે શ્રી કૃષ્ણની સેવામાં જોડાઈ જાય. એવી શ્રી મહાપ્રભુજીની કૃપા ભરી ઉત્કંઠા છે. એટલે જ પદમાં સુંદર ભાવ આવે છે, સેવા સાજ સિંગાર સુભગ રસ ખાન પાન પ્રકટાયો, વૃંદાવન નિકુંજ કી લીલા હરિજીવન સ્વાદ ચખાયું. અર્થાત સેવા, સાજ, સામગ્રી, શ્રૃંગાર, ખાનપાન અને વૃંદાવનની નિકુંજ લીલાનો જે રસ છે એ શ્રી હરિ પોતે પ્રકટ કરે ત્યારે જ તેનો સાચો અનુભવ થાય છે. નિકુંજ લીલાનું સુંદર ભાવ દર્શન શ્રી હરિરાય મહાપ્રભુજીના વહુજી શ્રી સુંદરવંતા વહુજીએ ચિંતનના ધોળમાં ખૂબ સુંદર કર્યું છે. તેમાં કહે છે, નંદ નંદન સખી સુંદર વાલો, ચિંતન તેનો કરીએ જી, ત્રિવિધ તાપવા મેં સંસારી, લોક લજ નવ ધરીએ જી, શ્રી ગોવર્ધન વૃંદાવન યમુના કમળ ઓ શ્રીનાથજી ભ્રમર વિશેખેજી. ખૂબ સુંદર વર્ણન તેમાં આવે છે. અને અહીં કહે છે કે જોલો હરિ આપુન પેન જનાવે, તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પઢે સુને નહીં આવે. અર્થાત જ્યાં સુધી શ્રી હરિ પોતે આપણને પોતાનું સ્વરૂપ અને પોતાપણું પ્રકટ ન કરે ત્યાં સુધી માત્ર સિદ્ધાંત વાંચવાથી કે સાંભળવાથી પુષ્ટિ માર્ગનું સંપૂર્ણ રહસ્ય હૃદયમાં પ્રકટ થતું નથી. તો આજે આ એકાદશીના પાવન દિવસે આપણે એક ભાવ હૃદયમાં ધારણ કરીએ, મારે મુક્તિ નથી માંગવી, મારે મારા પ્રભુની સેવા જોઈએ, મારે મારા પ્રભુના સુખની ચિંતા છે, મને મારું સુખ નથી જોઈતું અને મારું જે કંઈ છે તન મન ધન સંબંધિત સઘળું એ શ્રી કૃષ્ણનું છે અને શ્રી કૃષ્ણની સેવા માટે છે. આજ છે નિર્ગુણ પુષ્ટિ ભક્તિનું રહસ્ય, આજ છે પુષ્ટિ માર્ગની અનન્યતા અને આજ છે પુષ્ટિ જીવનું પરમ કર્તવ્ય. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં સેવા એ જ પરમ સાધન છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની સેવા ને પરમ સાધન કહ્યું છે, જે પછી ફલરૂપ નીવડે છે. શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે ભગવાનની સેવા હંમેશા કરવી એ પુષ્ટિ માર્ગનું પરમ કર્તવ્ય છે. એટલે પુષ્ટિજીવનું પરમ કર્તવ્ય છે. આ સેવા 3 પ્રકારની સમજાવવામાં આવી છે: તનુજા સેવા, વિતજા સેવા અને માનસી સેવા. તનુજા સેવા એટલે તનથી સેવા, વિતજા એટલે પોતાના દ્રવ્યથી અને માનસી સેવા એટલે ચિત્તને ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર કરવું. એટલે સેવા માત્ર બહારની ક્રિયા નથી, તન મન અને ધન ત્રણેય શ્રી કૃષ્ણની સેવામાં જોડાય એ પુષ્ટિ માર્ગીય ભાવ છે. એટલે જ આપણે કહીએ છીએ ને, મને પ્યારું લાગે, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં, મેં તો છોડી દીધા સઘળા કામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. વાલા વૈષ્ણવો, ભક્તિનું ફળ શું? તો કહે છે કે શાસ્ત્રમાં ભક્તિને વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું કે સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તા મુક્તિ ન ચાન્યથા. અર્થાત ભગવાન પ્રત્યેનો સ્નેહ એટલે ભક્તિ. પરંતુ અહીં ભક્તિના 2 પ્રકારનો ભેદ સમજાવવામાં આવ્યો. એક પ્રકારની ભક્તિમાં મુક્તિ ધ્યેય બને છે, જ્યારે બીજા પ્રકારની ભક્તિમાં ભગવાન પ્રત્યેના પ્રેમનો આનંદ જ ધ્યેય બને છે.
પહેલી ભક્તિ સાધન અવસ્થાની છે, જ્યારે બીજી સાધ્ય અવસ્થાની ભક્તિ છે. અને અહીં જ પુષ્ટિ ભક્તિનું વિશેષત્વ સમજાય છે. પુષ્ટિ ભક્તિમાં ભક્ત ભગવાનને કોઈ ફળ માટે પ્રેમ કરતો નથી. ભગવાન પ્રત્યેનો પ્રેમ જ તેનું પરમ ફળ છે. મુક્તિ કરતા પ્રેમ કેમ શ્રેષ્ઠ છે? તો કહે, ભગવાન માટેનો સાચો પ્રેમ ત્યારે જ પ્રગટે છે જ્યારે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થાય. જેમ કોઈ પદાર્થનું સાચું મૂલ્ય સમજાય પછી તેની સાચી કદર થાય, તેમ ભગવાનના સ્વરૂપ અને મહાત્મ્યનું જ્ઞાન થયા પછી ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગટે છે. પરંતુ પુષ્ટિ ભક્તિનો પ્રેમ એવો છે કે તેને ભગવાન પાસેથી કોઈ અલગ ફળની અપેક્ષા રહેતી નથી. તેને ભગવાન જોઈએ છે, ભગવાન પાસેથી મળતું કોઈ ફળ નહીં. એટલે 5 પ્રકારની મુક્તિ કરતા પણ ભગવાનની સેવા અને ભગવાનના પ્રેમનો આનંદ પુષ્ટિ ભક્તને વધુ પ્રિય છે. એક લૌકિક ઉદાહરણ દ્વારા સમજીએ. એક વખત એક રાજા બહાર ગયા હતા. તેમની 3 કે 5 રાણીઓ હતી. તેમણે બધાને પત્ર મોકલ્યો કે હું તારા માટે શું લઈ આવું, અથવા તો એ જતા હતા બહાર ત્યારે કહ્યું કે હું શું લઈ આવું. એટલે પત્રમાં રાણીઓએ અલગ અલગ વસ્તુઓ લખી. કોઈએ કહ્યું કે મારે આ વસ્તુ જોઈએ છે, કોઈએ કહ્યું કે મારે કાનની બાલી જોઈએ છે, કોઈએ વસ્ત્રો માંગ્યા, અને એક રાણીએ કહ્યું કે મારે કાંઈ નથી જોતું, મારે તો બસ તમે જ જોઈએ છે. એટલે જ્યારે રાજા બહારથી પાછા આવ્યા ત્યારે જેને જે વસ્તુ મંગાવી હતી એ વસ્તુ એમના મહેલમાં મોકલાવી, અને જે રાણીએ કહ્યું હતું કે મારે તો ફક્ત તમે જ જોઈએ, એ રાણીના મહેલમાં સ્વયં રાજા ગયા. બસ, તો આપણે પણ શું જોઈએ છે એ આત્મચિંતન કરવાનું છે અને એ રીતે આગળ વધવાનું છે. કારણ કે આપણે કીર્તનમાં પણ બોલીએ છીએ, શ્રીનાથજી યાદ આવી છે, માંગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવો સદા હું તો વ્રજના ધણી, સેવો સદા હું તો વ્રજના ધણી, માંગુ એટલું. અહીં ભક્તોએ કેવું માંગ્યું છે કે સેવું સદા હું તો વ્રજના ધણી, એટલે વ્રજના ધણીની હું સેવા કરું એવી કૃપા કરો, અને શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. કારણ કે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી, આનંદ સ્વરૂપ શ્રી વલ્લભ, આનંદ સ્વરૂપ શ્રી ગુસાઈજી, બધા આનંદ સ્વરૂપ છે. એટલે કહ્યું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. ઓ શ્રીનાથજી, એટલે હવે અહીં આ જ ભાવને વધારે સુંદર રીતે સમજીએ તો આપણને નિરોધનું સ્વરૂપ સમજાશે કે જ્યારે ચિત્ત ભગવાનના સ્વરૂપમાં એવી રીતે લાગી જાય કે અન્ય વિષયોમાંથી મન હટી જાય અને ભગવાનમાં જ પ્રેમપૂર્વક સ્થિર થાય, એ નિરોધનો ભાવ છે. ભગવાન સિવાયના વિષયોમાં અતિરેક, અરુચિ અને ભગવાનના સ્વરૂપમાં પરમાસક્તિ, આ ભાવ ગોપીઓમાં સર્વોત્તમ રીતે જોવા મળે છે. ગોપીઓનો પ્રેમ એટલે પુષ્ટિ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં ગોપીઓના પ્રેમનું જે વર્ણન આવે છે તેમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે તલપાપડ છે. તેમને ભગવાન પાસેથી કોઈ મુક્તિ કે ઐશ્વર્યની માંગ નથી. એમના જીવનનું એક જ કેન્દ્ર છે શ્રી કૃષ્ણ. એટલે ગોપીઓનો પ્રેમ આપણને દર્શાવે છે કે જ્યારે ચિત્ત સંપૂર્ણપણે શ્રી કૃષ્ણમાં લાગી જાય છે ત્યારે ભક્ત માટે બીજું કંઈ આકર્ષક રહેતું નથી. આ તો નિરોધનો ભાવ છે. નિરોધના સ્વરૂપને શ્રી હરિરાય મહાપ્રભુજી નિત્ય લીલામાં ખૂબ સુંદર રીતે સમજાવે છે. પ્રાત સમય ઉઠી વ્રજે બાલા, ઓ શ્રીનાથ, પ્રાત સમય ઉઠી વ્રજે બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહિયો વિલોવે, મથન કરે મોહન જશ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુપાવે, માખન મિશ્રી દહિયો મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. એટલે ગોપીજનોનું જે કંઈ છે તે બધું પ્રભુ સાથે જોડાયેલું છે. પ્રાત સમય ઉઠી વ્રજબાલા, ગાવતી મંગલ ગીત રસાલા, એટલે ઉઠીને પણ પ્રભુના ગુણગાન શરૂ જ છે.
એટલે જ આપણામાં કહ્યું છે ને કે અષ્ટાક્ષર મહામંત્ર દરેક સમયે બોલી શકાય છે, તેનું મનન ચિંતન સદા કરી શકાય છે. અને અહીં રસરૂપ ગુણગાનની વાત કરી છે, એટલે તેમાં કોઈ પણ પ્રકારની કામના નથી, તેમાં તો ફક્ત પ્રભુની પ્રસન્નતા જ જોવામાં આવે છે. બસ આપણે પણ એ જ કરવાનું છે. અને પુષ્ટિમાર્ગીય ભક્તિમાં આપણને એ સમજવાનું છે કે ભગવાનની પ્રાપ્તિ માટે સેવા, ભગવાનના સુખ માટે સેવા અને સેવા માટે જ સેવા. પુષ્ટિ માર્ગમાં ભગવાનનું સ્વરૂપ પ્રેમમય છે, એટલે ભગવાનની પ્રસન્નતા માટે જ ભાવથી સેવા કરવામાં આવે એ જ સાચી સેવા છે. પત્ર પુષ્પ પણ જો ભાવથી અર્પણ કરવામાં આવે તો ભગવાન તેનો સ્વીકાર કરે છે. માત્ર દ્રવ્ય કે વૈભવથી ભગવાન પ્રસન્ન થતા નથી. અહીં મુખ્ય વસ્તુ છે ભાવ. હમણાં ભાવના વિશે પણ આપણે ભાવ પોષક ગ્રંથમાં સમજી રહ્યા છીએ. ખૂબ સુંદર ભાવ તેમાં દર્શાવ્યો છે. ગોકુલાષ્ટકનું ભાવ દર્શન કરીએ છીએ, તેમાં પણ ભાવના ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવી છે. અને આપણે એ વાત ખૂબ સ્પષ્ટ સમજવાની છે કે મુક્તિ એ પુષ્ટિ ભક્તિનું અંતિમ લક્ષ્ય નથી. પુષ્ટિ ભક્ત માટે તો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, શ્રી કૃષ્ણની સેવા અને શ્રી કૃષ્ણનું સુખ એ જ પરમ સંપત્તિ છે. અને જ્યારે આ ભાવ હૃદયમાં દ્રઢ થાય છે, ત્યારે મારે મુક્તિ ન જોઈએ, મારે તો મારા પ્રભુની સેવા જ જોઈએ. આ ભાવ જ નિર્ગુણ પુષ્ટિ ભક્તિને સર્વોત્કૃષ્ટ બનાવે છે. વાલા વૈષ્ણવો, આપણે નિર્ગુણ ભક્તિને સમજવી છે, તો તે પહેલા શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીની વિનંતી પર નવધા ભક્તિનું જે સ્વરૂપ સમજાવ્યું અને ત્યારબાદ પ્રેમલક્ષણા ભક્તિને સમજાવી છે, તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પદ્મનાભ ચાહત હૃદય નવવિધ ભક્તિ પ્રમાણ, શ્રવણ કરન અભિલાષ મન સુન પ્રભુ દેવત માન. નવવિધ ભજન પ્રકાર સે હરિપદ નેહ બઢાય, મુક્ત ભય આશ્રય સફલ હરિ લીલા સુખ પાય. શ્રી પદ્મનાભ દાસે 9 પ્રકારની ભક્તિ પ્રમાણ સાથે સંભળાવવા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરતા શ્રી મહાપ્રભુજીએ તેમની માંગણીને માની લીધું અને સમજાવ્યું કે 9 પ્રકારે ભજન કરવાથી શ્રી પ્રભુમાં પ્રેમ વધે છે, સંસારમાંથી મુક્ત થવાય છે, પ્રભુનો આશ્રય સફળ થાય છે અને હરિલીલાનું સુખ મળે છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એ નવધા ભક્તિના 9 પ્રકાર છે. આ નવધા ભક્તિથી શ્રી હરિમાં પ્રેમ થાય છે અને તે પ્રેમથી આલોક અને પરલોકના બધા કાર્યો સિદ્ધ થાય છે. એ વાત નક્કી છે. શ્રી પ્રભુને પામવાની આ 9 સીડી છે. તો તે 9 સીડી જો અનુક્રમે ચડે તો પ્રભુની પ્રાપ્તિ થાય. અને તે 9 સીડી નવધા ભક્તિ અને છેલ્લી 10મી સર્વોત્તમ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પેલું શ્રવણ ભક્તિ, ભગવાનના ગુણગાન સાંભળવા, તે શ્રવણ ભક્તિ. શ્રવણ એટલે સખી દ્વારા શ્રી પ્રભુજીના સ્વરૂપના ગુણગાન લીલા સાંભળતા રહીએ ત્યારે ભગવદીય પહેલી સીડી ચડે. ઓ શ્રીનાથજી, પરીક્ષિત રાજા, યક્ષપત્ની અને શેઠ દિનકર દાસે આ શ્રવણ ભક્તિ કરી છે. વાલા વૈષ્ણવો, આ શેઠ દિનકર દાસનું લીલામાં નામ મન આતુરી છે. બીજું છે કીર્તન ભક્તિ. ભગવાનના ચરિત્રનું કીર્તન કરવું, તે કીર્તન ભક્તિ. કીર્તન એટલે સખી દ્વારા જે પ્રભુના ગુણ લીલા સાંભળે, તે ગુણ સાંભળીને હૃદયમાં રાખે, પછી બહાર પ્રકાશ કરે, એ બીજી સીડી ચડ્યા કહેવાય. નારદજી, સુખદેવજી, ગર્ગાચાર્યજી અને સુરદાસજીએ આ કીર્તન ભક્તિ કરી છે. ત્રીજું છે સ્મરણ ભક્તિ. ભગવાનનું ચિંતન કરવું, તે સ્મરણ ભક્તિ. સ્મરણ એટલે પ્રભુના ગુણ, રૂપ, લીલા સંભારે. અમારા શ્રી પ્રભુજીનું આવું સુંદર રૂપ એમ ધ્યાન નિરંતર ધર્યા કરે અને વિચારે કે એ પ્રભુને ક્યારે પામીએ. એમ સદા મનમાં ધ્યાન રહે ત્યારે ત્રીજી સીડી ચડ્યા કહેવાય. ગજેન્દ્ર, પ્રહલાદ, યમલાર્જુન અને સુહાએ આ સ્મરણ ભક્તિ કરી છે. ચોથું છે પાદ સેવન ભક્તિ. ભગવાનના ચરણારવિંદની સેવા કરવી, તે પાદ સેવન. પાદ સેવન
એટલે શ્રી પ્રભુજીને રસ સેવા નિમિત્ત સમયે સમયે જે જોઈએ તે બીડા, માળા, ચંદન, વસ્ત્ર તે સખી દ્વારા મોકલે. શ્રી પ્રભુજીને અંગીકાર કરાવે તે પાદ સેવન નું રૂપ છે. લક્ષ્મીજી, શિવજી, બ્રહ્માજી, પુલિંદીઓ અને કૃષ્ણદાસ મેઘને આપાદ સેવન ભક્તિ કરી છે. પાંચમું છે અર્ચન ભક્તિ. ભગવાનને અભ્યંગ એટલે કે સ્નાન કરાવવું અને ચંદન, પુષ્પ વગેરે અર્પણ કરવું તે અર્ચન ભક્તિ. અર્ચન એટલે પૂજા. પુષ્ટિ માર્ગે તેનો પ્રકાર સખી દૂતી સાથે સકળ સામગ્રી લઈ જ્યાં પ્રભુજી બિરાજે છે ત્યાં જઈને વિનંતી કરી સ્નાન કરાવે, શ્રીઅંગ ઉબટનો કરાવે અને પછી સુંદર વસ્ત્ર ધરાવી અંગીકાર કરાવે. સુગંધ લગાવી કેસરી તિલક કરે, નખશિક આભરણ ધરાવે, રસ રીતે ભોજન સામગ્રી આરોગાવે, ફૂલની માળા સમર્પે, પછી દર્પણ આદિ દેખાડે. જ્યાં પોતે રહે ત્યાં પ્રભુજીને પધરાવે. એવી રીતે અર્ચન કરે. સમયાંતર એવી રીતે ભક્ત કરાવે ત્યારે જાણવું કે એ ભક્ત પાંચમી સીડીએ ચડ્યા. કમલા, પૃથુરાજા, વ્રજકુમારિકાઓ અને પૂરણમલે આ અર્ચન ભક્તિ કરી છે. છઠ્ઠું છે વંદન ભક્તિ. ભગવાનને દિનતાપૂર્વક પ્રણામ કરવા એ વંદન ભક્તિ છે. વંદન એટલે પ્રભુનું અર્ચન કર્યું તે વખતે જે શોભા પ્રકટ થઈ તે શોભા, તે રૂપ, તે સમયના ગુણ, લીલા, હાસ્ય, વિનોદ વગેરે સ્નેહ વાર્તા, રસભાવ પોતાના અંતઃકરણમાં લાવીને વંદન કરે. આપણે પણ વંદન કરીએ અને પોતાની દીનતા વિચારે કે આ સ્વરૂપને યોગ્ય હું નથી એમ વિચારીને વંદન કરે. ત્યારે જાણીએ કે છઠ્ઠી સીડી ચડ્યા. પ્રહલાદજી, અક્રૂરજી, ઉદ્ધવજી અને જગજીવનભાઈએ આ વંદન ભક્તિ કરી છે. સાતમો છે દાસ્ય ભક્તિ. ભગવાનની દાસ ભાવે સેવા એ દાસ્ય ભક્તિ. દાસત્વ એટલે રસ રીતે મન, વચન અને કર્મે કરીને દાસ થઈને રહે. એવી રીતે જ્યારે ભક્ત સાથે પ્રભુજી વર્તે ત્યારે જાણવું કે સાતમી સીડી ચડ્યા. હનુમાનજી, શ્રી ગિરિરાજજી અને યાદવેન્દ્ર દાસે આ દાસ્ય ભક્તિ કરી છે. આઠમો છે સખ્ય ભક્તિ. ભગવાનની ઋતુ અનુસાર અને ટાઢના દિવસોમાં અંગીઠી ધરવી તથા ગદલબંડી ધરવી અને ઉનાળાની ઋતુમાં ફૂલ મંડળી વગેરેમાં પધરાવવા અને શ્રી ઠાકોરજીને જેમ સુખ થાય તેમ સેવા કરવી તે સખ્ય ભક્તિ. સખ્યત્વ એટલે જે કંઈ પ્રભુ કરે છે પોતાને ગમે, સર્વ ઉત્તમ જ લાગે, કંઈ પણ માઠું ન લાગે. શ્રી પ્રભુજીની અપ્રસન્નતા હોય તે ઉત્તમ ના લાગે. સખ્યત્વનું સ્વરૂપ એ જ છે. આવી સ્થિતિ થાય ત્યારે આઠમી સીડી ચડ્યા કહેવાય. અર્જુન, ગોપ સખા અને ગોવિંદ સ્વામીએ સખ્ય ભક્તિ કરેલી છે. અષ્ટ સખાઓએ સખ્ય ભક્તિ કરેલી છે. નવમું છે આત્મનિવેદન ભક્તિ. ભગવાનને પોતાના દેહ સાથેનો તમામ પરિકર સમર્પવો તે આત્મનિવેદન ભક્તિ છે. આત્મનિવેદન એટલે દેહ, પ્રાણ, અંતઃકરણ, આલોક અને પરલોક સર્વ શ્રી પ્રભુજીને સમર્પે એવી સ્થિતિ પ્રભુ ભક્તની કરે. ત્યારે જાણવું કે નવમી સીડી ચડ્યા. બલિરાજા, શ્રી ગોપીજન અને માણિકચંદે આત્મનિવેદન ભક્તિ કરેલી છે. દસમું છે પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ થવાના કારણ ત્રણ છે: રૂપ, ગુણ અને દ્રવ્ય. આ ત્રણેય વિકાર વિનાનો જે સહજ સ્નેહ તે શ્રી કૃષ્ણને ગમે છે. એવા નિર્વિકાર સહજ પ્રેમથી પ્રભુ ભક્તને વશ થાય છે. એ એવા ભક્તને છોડી એક ક્ષણવાર પણ દૂર જતા નથી. આવા પ્રેમી ભક્તે હર કોઈ ઉપાયે પ્રભુ સુખી થાય એને જ પોતાનું સુખ માન્યું હોય છે. નવધા ભક્તિના મૂળમાં પ્રેમ રહ્યો છે. પ્રેમ હોય તો જ ભક્તિ સિદ્ધ થાય. જગતમાં સામાન્ય રીતે પ્રેમના સ્થાનરૂપ સગુણ અને દોલત હોય છે. પ્રભુની સાથેના સ્નેહ માત્ર ના જોઈએ. અહીં તો નિર્વિકાર સહજ સ્વાભાવિક પ્રેમ તે જ પ્રભુને વશ કરે છે. આવા ભક્તને પ્રભુના સુખે સુખ રહેલું છે. આ ભક્તિ વ્રજના ગોપીજનોને સિદ્ધ થઈ છે. આ વ્રજાંગનાઓ જાતિએ આહિર હતી. તેમાં પણ સ્ત્રીનો અધમ અવતાર હતો. ઉત્તમ કર્મ કરવાનો અધિકાર ન હતો.
એક પ્રેમના પ્રતાપ સિવાય કોઈ અધિકાર ન હતો. એ પ્રેમ પ્રતાપે શ્રી કૃષ્ણચંદ્રજીને વશ કરી લીધા. આવી ગોપાંગનાઓના ચરણ કમલની રજને શ્રી મહાદેવજીને બ્રહ્માજી પણ નમસ્કાર કરે છે. એ પ્રેમ લક્ષણા ભક્તિ તે આગળની 9 પ્રકારની ભક્તિ કરતા શ્રેષ્ઠ પ્રકારની છે. જ્યાં સુધી ધ્યાન આપજો, જ્યાં સુધી 9 પ્રકારની ભક્તિ હોય ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ થાય નહીં. અને જ્યારે આ 10મી ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે ભગવત પ્રાપ્તિ થાય. અહર્નિશ ભગવાનના ચરણારવિંદમાં સ્નેહ રહે. નિમિષ માત્ર પણ મન ચલાયમાન ન થાય ને ઠાકોરજીની સેવા કરે તેમ જાણે કે હું કરતો નથી અને સેવા ફળની ઈચ્છા રાખે નહીં. માટે જો પોતાને કરતા માને તો કામ ના રહે, પણ એ તો અકર્તા છે એમ જાણે ત્યારે ભગવદ લીલાની પ્રાપ્તિ થાય. આ પ્રેમ લક્ષણા ભક્તિ અતિ દુર્લભ છે. શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસને આ રીતે વિવિધ ભાવમય ઉપદેશ આપ્યો, જે સુદ્રઢ રીતે તેમના ચિત્તમાં ચોંટી ગયો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અહીં પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી એટલે કે નિર્ગુણ ભક્તિની વાત કરી. તો નિર્ગુણ ભક્ત કોને કહેવાય? ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નિર્ગુણ ભક્ત કોને કહેવાય? જે ભક્તોનું જીવન ભાવ પ્રધાન હોય અને તેના પરિણામે તેમનામાં ક્રિયાનું પ્રાધાન્ય ઓછું હોય તેમને નિર્ગુણ ભક્તો કહેવામાં આવે છે. તેમના હૃદયમાં એવી અલૌકિક ભાવ સ્થિતિ પ્રકટ થઈ હોય છે કે જેથી ભાવાત્મક પ્રભુ સદા સર્વદા તેના હૃદયમાં બિરાજે છે. અને પોતાની અનેક લીલાઓનો તેમને હંમેશા અનુભવ કરાવે છે. આમ જેમના હૃદયમાં અલૌકિક ભાવાત્મક સ્વરૂપે શ્રી પ્રભુને શ્રી મહાપ્રભુજી સદા સર્વદા બિરાજમાન છે અને તેના પરિણામે જેમની બાહ્ય ક્રિયાઓની આવશ્યકતા ઓછી રહે છે તે નિર્ગુણ ભાવ પ્રધાન ભગવદીઓ છે. આવા ભગવદીઓને શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ ભગવદીઓ કહે છે. જે ભક્તોમાં પ્રભુ પ્રત્યે કામ ભાવ છે, એટલે કે પ્રભુ મારા છે તેથી પ્રભુના સુખ માટે હું પ્રભુની સેવામાં તત્પર છું, એવા ભાવવાળા ભક્તોમાં ક્રિયાનું પ્રાધાન્ય વિશેષ હોય છે. તે તામસ ભાવ પ્રધાન ભક્તો છે. આવા ભક્તોમાં સેવા માટેનો દ્રઢ આગ્રહ રહેલો હોય છે. રાજસ ભાવ પ્રધાન ભક્તોમાં પોતાના તન અને ધનનો પ્રભુના સુખ માટે વિનિયોગ કરાવતા પોતાના ઘરમાં બિરાજતા પ્રભુને વિવિધ પ્રકારે લાડ લડાવવાનો વિશેષ આગ્રહ હોય છે. અને સાત્વિક ભાવ પ્રધાન ભક્તો વિશેષ કરીને ભગવત કથા શ્રવણ, કીર્તન, ગુણગાન, સ્મરણ અને ચિંતનમાં આસક્ત હોય છે. આમ 84 નિર્ગુણ ભક્તોના ત્રિવિધ ભાવ સ્વરૂપ 252 વૈષ્ણવોના દિવ્ય ચરિત્ર હોવાથી આ સાહિત્ય 252 વૈષ્ણવોની વાર્તા કહેવાય. એટલે 84 વૈષ્ણવની વાર્તા એ 84 પ્રકારના નિર્ગુણ ભક્તોની છે. અને એ નિર્ગુણ ભક્તોના પ્રકાર સાત્વિક, રાજસ અને તામસ એ 252 વૈષ્ણવોમાં જોવા મળે છે. વાલા વૈષ્ણવો, પ્રભુમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન કઈ રીતે થાય તેનું વર્ણન આપણા શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં કર્યું છે. પુષ્ટિ માર્ગની ભક્તિ બીજા ભક્તિ માર્ગોથી જુદી છે. તે પ્રેમ લક્ષણા ભક્તિથી પણ ઓળખાય છે. બ્રહ્મ સંબંધની દીક્ષા દ્વારા સર્વસ્વ સમર્પણ કરીને સેવા પરાયણ થવું જોઈએ. સેવાનું પરમ રહસ્ય માનસી સેવામાં રહેલું છે. અને માનસી સેવા એટલે પ્રભુ પ્રત્યે પ્રેમનો ઉત્તરોત્તર વિકાસ. ભક્તિ એટલે પ્રેમ. તે ઘનીભૂત ભાવ નથી, પણ દ્રવીભૂત ભાવ છે. જામી ગયેલા બરફના જેવો એકત્રિત થયેલો તે ભાવ નથી, પણ નળના પાણીની માફક ગત્યાત્મક છે. ભક્તિ એટલે પ્રેમમાં વૃદ્ધિ થવી જોઈએ. જેમ બીજમાંથી થડ, શાખા, પાંદડા, પુષ્પો અને છેવટે ફળ વૃક્ષની વૃદ્ધિમાં પ્રકટ થાય છે, તેમ ભક્તના હૃદયમાં રહેલ પ્રેમમાંથી ભક્તિની વૃદ્ધિ ભગવત સાક્ષાત્કાર માટે થવી જોઈએ.
એ પ્રેમ ભક્તિ કેવી છે? તો તે પ્રભુના વિરહ ભાવનો અનુભવ કરાવનારા છે. એ પ્રેમ ભક્તિ જે બીજ રૂપે સૂક્ષ્મ સ્વરૂપે હૃદયમાં રહેલી છે. તેને જેમ બને તેમ વધારે દ્રઢ હોય તેમ વૃક્ષનું ફળ પણ દ્રઢ હોય. બીજમાં જેટલી શક્તિની ઉણપ તેટલી ફળમાં પણ ઉણપ. ભગવત સાક્ષાત્કાર રૂપી ફળ મેળવવા માટે પ્રેમ ભક્તિની દ્રઢતા હોવી જોઈએ. દ્રઢતા એટલે કોઈ પણ સંજોગોમાં ગમે તેવા લૌકિક કે વૈદિક સાધનોથી ભગવાન તરફના પ્રેમ ભાવથી ચલિત ન થાય. તેમ ઢીલી કે નબળી ન પડવી જોઈએ. આ માટે એ પ્રેમને વધારે દ્રઢ કરવાનો ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને સૂચવે છે. એ ત્યાગ, શ્રવણ અને કીર્તનથી એ બીજને દ્રઢ બનાવવાની શરૂઆત કરવી જોઈએ. ઘરમાં રહીને પણ પોતાના ધર્મ પ્રમાણે બાહ્ય સંસર્ગથી દૂર રહીને સેવા અને શ્રવણ વગેરેથી કૃષ્ણનું ભજન કરવું. સંગરહિત ન થવાય તો પણ ચિત્તને શ્રવણ ભક્તિમાં જોડવું. એમ કરવાથી પ્રથમ પ્રેમ થશે અને તેથી આસક્તિ. આ પછી જ્યારે વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે બીજ દ્રઢ થયું ગણાય. પ્રથમ પ્રેમની અવસ્થાનું જ્ઞાન ત્યારે જ આપણને થાય છે કે જ્યારે લૌકિક રાગનો નાશ થાય અને એ રાગ ગયા પછી જ્યારે ઘરને માટે અરુચિ થાય ત્યારે અનાસક્તિ થઈ એમ કહેવાય. એટલે ઘરમાં અનાસક્તિ અને પ્રભુમાં આસક્તિ. તે પછી ઘરમાં રહેવાથી કુટુંબીજનો ભગવાનનો સાક્ષાત કરવામાં પ્રતિબંધક બને અને તેમ આત્મા એટલે કે ભગવાનની સાથે તેઓ સંબંધવાળા નથી એમ સમજાય. ઉલટું ભગવત ભાવમાં વિઘ્ન કરનારા લાગી. આ પછી ભગવાનના વિરહને લીધે એક ક્ષણ પણ ઘરમાં રહેવું તેમને અશક્ય થઈ પડે. તે અત્યંત વિરહતાપ અને ક્લેશથી આકુળ વ્યાકુળ બને છે. આ વ્યસન દશાની સ્થિતિ છે અને પ્રેમ ભક્તિની પરાકાષ્ઠા છે. આ સ્થિતિમાં ઘર છોડી દેવું અને ભગવાનને માટે જ ચિત્ત રાખીને પ્રયત્નો કરવા. તેમ કરવાથી સર્વથી અધિક અને સુદૃઢ ભક્તિ મળશે. પણ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગૃહ ત્યાગનો માર્ગ સહેલો નથી. તેમાં પણ ભક્તિ ભાવને અવરોધ કરનારા અનેક અંતરાયો આવે છે. દુસંગ કે દુષ્ટ અન્નથી ચિત્તમાં દોષો આવવાની શક્યતા છે. માટે તદીય અને ભગવત પરાયણ ભક્તોનો જ સંગ કરવો. તેવા હરિના સ્થાનમાં રહેવું. જો દોષની સંભાવના થાય તો દૂર રહેવું, નહીં તો નજીક રહેવું. કોઈ પણ રીતે ભગવત ભાવમાં દોષ ના આવે એવી રીતે રહેવું. અને સેવા સિવાયના વખતમાં કથા અગર તેમાંથી એકમાં ચિત્તને પરોવવું. આમ છતાં જો પ્રેમ ભાવમાં વિક્ષેપ થવાની સંભાવના હોય તો એકાંતમાં રહેવું નહીં. બાકી ભગવાન ભક્તના પ્રેમનું રક્ષણ કરનાર છે એવી શ્રદ્ધા રાખવી. આ નાનકડા ગ્રંથમાં ભક્તિ શાસ્ત્રનો મર્મ આપવામાં આવ્યો છે. ભક્તિ એટલે પ્રેમ ભક્તિ, એનું જ બીજ પણ ભક્તિ અને એને તે ભક્તિની વૃદ્ધિ થતા પ્રથમ સ્નેહ રૂપ હોય છે, પછી આસક્તિ રૂપ હોય છે અને ત્યાર પછી વ્યસન રૂપ હોય છે. એ વ્યસન સ્થિતિમાં જ ફળની પ્રાપ્તિ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી હરિરાયજી કૃત 84 વચનામૃત વૈષ્ણવોના આચરણ માટે. ભગવદીય વૈષ્ણવોએ હંમેશા મનમાં પ્રસન્ન રહેવું, અમંગળ ઉદાસીન ન રહેવું. શ્રી ઠાકોરજીના મંદિરમાં નિત્ય નૌતમ ઉત્સવ જાણવો. શ્રી ઠાકોરજીની સેવા કોઈને ભરોસે ન મૂકવી. આપણી માથે જે સ્વરૂપ બિરાજતું હોય તેની સેવા આપણે જ કરવી. કોઈનો વિરોધ ન કરવો. સર્વની સાથે મીઠા વચન બોલવા. વિષય અને તૃષ્ણાનો ત્યાગ કરવો. પ્રભુની સેવા ભય અને સ્નેહ રાખી કરવી. આપણો દેહ અનિત્ય કરી જાણવો. વૈષ્ણવના સત્સંગમાં રહેવું. ભગવત સ્વરૂપ અને ભગવદીય વૈષ્ણવને એક સમજવા.
આપણી બુદ્ધિ સ્થિર કરી રાખવી, બુદ્ધિને ચલાયમાન ન કરવી, ભગવત દર્શનમાં આળસ ન કરવું. ભગવત દર્શનમાં આળસ કરે તો આસુરી ભાવ ઉત્પન્ન થાય. પ્રસાદ થોડો લેવો, નિદ્રા થોડી કરવી. ભગવદીયની પાસે આપણે ચાલીને જવું. કોઈના પર ક્રોધ નહીં કરવો. ક્રોધ વડે હૃદયમાંથી ભગવત આવેશ જતો રહે છે. જ્યાં સ્વધર્મ વિરુદ્ધ ચર્ચા ચાલતી હોય ત્યાં મૌન સેવવું. અવૈષ્ણવોનો સંગ ન કરવો. સેવામાં અવૈષ્ણવને લાવવા નહીં અને ભગવદીયની સેવા કરવી. ધૈર્ય ધારણ કરવું. મન શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં રાખી સંસારનું કામ કરતા રહેવું. ભગવદીય સાથે નૌતમ ભાવ રાખી રહેવું. સેવામાં બકવાટ ન કરવો, એટલે બિનજરૂરી બોલવું નહીં. પ્રસન્નતાથી સેવા કરવી. સેવા કરી શ્રી ઠાકોરજીની પાસે કંઈ પણ વસ્તુ ન માગવી. શ્રી ઠાકોરજીનું નામ લઈને કંઈ પણ વસ્તુ લાવીએ તે શ્રી ઠાકોરજીને પ્રથમ ધરીએ, ત્યાર પછી પોતે ખાનપાન કરવું. મનમાં ભગવદીય સાથે દાસભાવ રાખવો. ભગવદીયથી દ્વેષ ન રાખવો. શ્રી ઠાકોરજીના ઉત્સવનો લોભ ન કરવો. ભગવદીયનું સ્મરણ કરીએ, માર્ગની રીતિ પ્રમાણે સેવા કરવી. ભગવદીયમાં છલ છિદ્ર ન જોવા. નવીન વસ્તુ સામગ્રી શ્રી ઠાકોરજીને અવશ્ય ધરવી. પ્રિય વસ્તુ મળે તો હર્ષ ન કરવો. કંઈ પણ નુકસાની થાય ત્યારે દિલમાં શોક ન કરવો. સુખ દુઃખ સરખા કરીને માનવા. ભગવદ વાર્તા નિત્ય નિયમથી કરવી. શ્રી સર્વોત્તમજીનો પાઠ નિત્ય નિયમથી કરીએ એ જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની ગાયત્રી છે. યમુનાષ્ટક આદિ ગ્રંથોના પાઠ નિત્ય નિયમથી કરવા. જયંતી વ્રત અને એકાદશી વ્રત અવશ્ય કરવા. પાક સામગ્રી પવિત્રતાથી કરવી. અસમર્પિત વસ્તુ કંઈ પણ ન લેવી. મન ઉદાર રાખવું. સર્વેથી મિત્રતા કરવી. સ્વધર્મ અર્થે તન મન અને ધનથી મદદ કરવી. અહંતા મમતા છોડી દેવી. ક્ષમાવંત થઈને રહેવું. જે કંઈ પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવો. બહાર ભીતર શુદ્ધતાથી રહેવું. આળસ રહિત રહેવું. કોઈનો પક્ષપાત ન કરવો. ન્યાયી થવું. સર્વ ભોગાદિકનો ત્યાગ કરવો. મનમાં કોઈ વાતની ઈચ્છા ન કરવી. સહજમાં જે કંઈ પ્રાપ્ત થાય તેમાં આપણું કાર્ય કરવું. કોઈ વસ્તુમાં આસક્ત ન થવું. શત્રુ મિત્ર વિશે સમાન બુદ્ધિ રાખવી. અસત્ય બોલવું નહીં. કોઈનું અપમાન ન કરવું. નિંદા સ્તુતિમાં સમાન બુદ્ધિ રાખવી. સ્થિરતા રાખવી. ચિત્ત આપણે વશ રાખવું. ઇન્દ્રિયોને વિશે પ્રીતિ ન રાખવી. સ્ત્રી પુત્ર ગૃહના ઉપર
પ્રીતિ ન કરવી. સ્ત્રી પુત્રાદિકનું સુખ દુઃખ આપણે વિશે માની લેવું નહીં. મનમાં કોઈ વાતનો ગર્વ કરવો નહીં. કુટિલતા રહિત રહેવું. મિથ્યા ભાષણ ન કરવું. સત્ય બોલવું. શાંત ચિત્ત રાખવું. પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. એકાગ્ર ચિત્તથી સેવા કરવી. અંતઃકરણ કોમળ રાખવું. નિંદિત કાર્ય કોઈ દિવસ ન કરવું. ક્ષમાવંત થઈને રહેવું. મહાપુરુષોના ચરિત્ર વાંચવા. પોતાના મનમાં અભિમાન ન કરવું. કોઈ પણ વચનથી બીજાના મનને દુઃખ થાય એવું બોલવું નહીં. સત્ય હોય ને સાંભળનારને પ્રિય લાગે તેવું વચન બોલવું. પુરુષોત્તમ સહસ્ત્રનામ તથા શ્રી વલ્લભાચાર્યજી કૃત ગ્રંથનો પાઠ અવશ્ય કરવો. જે કંઈ કરવું તેનું ફળ મનમાં ન ઈચ્છવું. શ્રી ઠાકોરજીની સેવા અને કીર્તનને પરમ ફલરૂપ માનવા. વૈષ્ણવ મંડળીમાં નિત્ય નિયમથી જવું. કથા વાર્તા નિશંક થઈને કહીએ તથા સાંભળીએ. અન્યાશ્રય કદી પણ ન કરવો. અન્યાશ્રય બહુ જ બાધક છે. તેથી અન્યાશ્રયથી બીતા રહેવું. શ્રી ઠાકોરજીને શરણાગત થઈને રહેવું. બીજા દેવતાથી કોઈ પણ જાતનું ફળ ઈચ્છવું નહીં. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજી તથા તેમના વંશજોની સમાન અન્ય કોઈને ન જાણવા. ને એમના સમાન બીજાને જાણે તો આસુરાવેશ થાય અને જીવનો ઉદ્ધાર થાય નહીં, એમાં સંદેહ નથી. આ પ્રમાણે શ્રી હરિરાયજીના વચનામૃતનું અનુકરણ કરવાથી પ્રાણી માત્ર ભક્તિમાન થઈ શ્રી પ્રભુના ચરણારવિંદને પામે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શિક્ષાપત્રનું રસ દર્શન કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે શિક્ષાપત્ર 32મું कैसे हृदय में प्रभु पधारे તે વિશે જોઈશું. बड़े शिक्षा पत्र 32वां. अब द्वात्रिशंत शिक्षा पत्र में कामादि दोष विशिष्ट के हृदय में भगवान कबहू प्रवेश नहीं करत है और दीनता आदि युक्त के हृदय में क्षण मात्र में प्रभु प्रवेश करत है. सो निरूपण है. ऊपर कहे जो श्री जी की कृपा होय तब सर्व कार्य सिद्ध होय. सो पंचपर्वा अविद्या को नाश होय. विद्या सिद्ध होय तब श्री कृष्ण भगवान हृदय में बिराजे. सो अविद्या पंच श्लोक करी कहत है और विद्या हूँ पंच श्लोक करी कहत है. ऐसे यह शिक्षा पत्र में 10 श्लोक है. अब प्रथम अविद्या को प्रकार कहत है. काहे ते जो अविद्या जाए तब विद्या हृदय में आवे. जैसे श्री कृष्ण अवतार में श्री कृष्ण ने भक्तन की अविद्या दूरी करी तब हृदय में निष्प्रपंच विद्या स्थित भई. सो श्री सुबोधिनी जी में वर्णन है. ताकि अनुसार श्री हरिराय जी वर्णन करत है. कामाविष्टे क्रोधयुते संसारासक्ति संयुते लोभाभिभूते सततम धनार्जन परायणे. शब्दार्थ. काम करे आविष्ट, क्रोध युक्त, संसार में आसक्ति संयुक्त, लोभ करी व्याप्त, निरंतर धन संचय करने में तत्पर, ऐसे हृदय में कबहू हरि प्रवेश नहीं करत है. ऐसे पंच श्लोक में अन्वय है. टीका. अविद्या के इतने दोष जाके हृदय में होए ताके हृदय में भगवान कबहू
स्थित न होय। कामादिक विषय में आवेश होय तो श्री आचार्य जी महाप्रभु जी संन्यास निर्णय में कहे हैं, विषयाक्रांत देहानाम नावेशः सर्वथा हरे। विषय करी व्याप्त देहवारेन के हृदय में सर्वथा हरि को आवेश नहीं होय है इत्यादि वचन ते काम को दुष्ट जाननो। कामावेश न होय और हृदय में क्रोध भयो रहे सो तो चांडाल को स्वरूप है। जहाँ चांडाल रूप क्रोध हृदय में होय तहाँ भगवान कैसे हृदय में आवे, ताते क्रोध बालक है। यह लौकिक संसार में देह संबंधी कुटुंब घर इन्हीं के भरण पोषण में अष्टप्रहर आसक्त हैं। तीन के हृदय में भगवान नहीं आवे और लोभ करी भरे हैं। द्रव्याधिक के लिए विश्वासघात चोरी करत है। द्रव्य ही को सर्व स्वपदार्थ जानियो है। अष्टप्रहर कोड़ी जोरी में मन है। देह संबंधी में लोभ है। ऐसे के हृदय में भगवान न रहे और धन के उपाय में परायण है। अपनो धर्म यानी वैष्णवता धन के लिए जतावत है। धन के लिए अनेक वार्ता करे। अष्टप्रहर धन ही में मन राखे। तीन के हृदय में भगवान न रहे। दया विरहिते रक्षे नित्यम संतोष वर्जिते शोकाकुले भयाक्रांते विषय ध्यान तत्परे। शब्दार्थ, दया करी के रहित स्नेह रहित नित्य संतोष जामे नहीं है। शोक करी आकुल भया करी आक्रांत और विषय के ध्यान में तत्पर ऐसे हृदय में प्रभु न पधारे। टीका, दया करी रहित है अनेक जीवन के हिंसक हैं। काहू को दुख देखी के प्रसन्न रहत है। रंजक दया मन में नहीं है। तीन के हृदय में प्रभु न रहे। स्नेह करी जो रहित है। भगवदीय वैष्णव में जिनको रंजक हुस्ने नहीं है। कितनी भगवद वार्ता सुने परंतु रंजक हो भगवद रस हृदय में द्रवीभूत न होय। ऐसे रूखे के हृदय में भगवान न रहे। नित्य संतोष करी के रहित है। अष्टप्रहर हाय हाय यह कार्य न भयो, आजू तो कछु न कमायो, अब कैसे काम चलेगो, या भांति सदा संतोष करी रहित है यानी असंतुष्ट है। तीन के हृदय में भगवान स्थित न होय। सदा शोक करी व्याकुल रहे। स्त्री पुत्रादिक में शोक अथवा गृहादिक में शोक तो जो कैसे निर्वाह होएगो, या भांति बालपने ते वृद्ध पर्यंत शोक ही करी व्याकुल रहे। सदा भय करी हृदय में कंपायमान रहे। जो राज डर काल डर चोरादिक को डर ज्ञाति संबंधी देह संबंधी को डर इत्यादि अलौकिक भय को हृदय में आवेश रहे, ताकि हृदय में भगवान कबहू न रहे। विषयादिक के साधन में तत्पर रहे। देह सो विषय नाही होय नाही सिद्ध होय तब मन में अनेक विचार करे। को मोको वैष्णव जाने तो आछो खान पान होय, आछो कपड़ा पहनवे को मिले ऐसो विचार करे। पर स्त्री के मिलवे को विचार करे, यह प्राप्त न होय तो दुख पावे। ऐसे विषय के ध्यान में तत्पर रहे, ताकि हृदय में भगवान न रहे। अहंकार युते क्रूरे दुष्ट पक्षे कपोषके ज्ञान मार्ग स्थिते सर्व साम्य चिंतन भाविते। शब्दार्थ, अहंकार युक्त क्रूर दुष्ट के पक्ष को ही मुख्य पोषण करे, ज्ञान मार्ग में रहे और सर्व देव समान प्रभु को जानी ऐसो चिंतन करे। तीन के हृदय में भगवान न पधारे। टीका, अहंकार युक्त रहे जो मोह समान दूसरों को नहीं है। मैं बहुत समझत हूँ, मेरे में बड़ी वैष्णवता है, मैं सेवा स्मरण बहुत करत हूँ, मैं अनेक मनोरथ करत हूँ, मैं सगरे कुटुंब को पालन करत हूँ, मेरे सगरे आज्ञाकारी है इत्यादि मन में अहंकार राखे, ताकि हृदय में भगवान न रहे।
क्रूर हृदय होय, परायो बुरो ही विचार, मन में यही विचार रहे, जो मेरो दाव पड़ेगो तो दुख देहूंगो। या भांति क्रूर दृष्टि रहे, टेढ़ो रहे, वाको ही बोलियो करे, ऐसे क्रूर के हृदय में भगवान न रहे। कोई दुष्ट कार्य यानी चोरी, अन्याय, काहू को बुरो करे, ताको पक्षपात करे, ताके हृदय में भगवान न रहे। ज्ञान मार्ग में स्थित होय, तामे स्वामी सेवक भाव नहीं है। सर्वगुण युक्त भगवान के स्वरूप को ज्ञान नहीं है। भगवान को निराकार जानत है, ताके हृदय में भगवान न रहे। भगवान को ब्रह्मा, महादेव, गणेश, इंद्र इत्यादि देवता समान चिंतन करे, तासो सबन को समान आश्रय करे, सबन सफल की चाहना करे, या भांति अन्य आश्रय करे, ताके हृदय में भगवान न रहे। लौकिक के सन्मुखे कृष्ण जन वे मुख्य संयुते, कृष्ण लीला दोष दृष्टो तथा कर्म जड़े भी च। शब्दार्थ: लौकिक में सन्मुख श्री कृष्ण के जन यानी वैष्णव सो विमुक्ता युक्त श्री कृष्ण की लीला में दोष दृष्टि होय, तथा कर्म में जड़ की सी न्यायासक्ति होय, ताके हृदय में भगवान न रहे। टीका: लौकिक कार्य में सन्मुख रहे, अष्टप्रहर मिथ्या ध्यान, मिथ्या भाषण, ऐसे लौकिक में मग्न रहे, ताके हृदय में भगवान न रहे। श्री कृष्ण के जन भगवदीय ते विमुख रहे, भगवदीय की निंदा करे, भगवदीय को दुख दे, ऐसे के हृदय में भगवान न रहे। श्री कृष्ण की लीला आनंदमय निर्दोष है, जैसे भगवान श्री कृष्ण आप निर्दोष आनंदमय है, तैसी लीला है। तामे दोष दृष्टि जो प्रभु कामादि दोष करी पर स्त्री के वश्य है, या भांति दोष दृष्टि वाले के हृदय में भगवान न रहे। और कर्म जड़ जो कर्म मार्ग में तत्पर प्रभु की सेवा छोड़ी कर्म ही को मुख्य जाने, श्राद्धादि संध्यादिक में तत्पर रहे, भगवत धर्म में प्रीति नहीं, ऐसे के हृदय में भगवान न रहे। आचार्य विमुखे नित्य समद्वाद विभूषिते, एतादृशे तु हृदये हरिर्नाविशते क्वचित। शब्दार्थ: श्री आचार्य जी ते विमुख और नित्य खोटे वाद करी पुषित, ऐसे के हृदय में कबहू हरि नाही प्रवेश करत है। એટલે ખોટી ખટપટ ખોટો વાદ કરવો નહીં, નહીતર પ્રભુ આપણા હૃદયમાંથી પધારી જાય, હૃદયમાં ન બિરાજે। માટે કોઈની નિંદા ન કરવી કે મારો દાવ પડે ત્યારે હું જોઈ લઈશ, એનો પણ વારો લઈશ, એવી भावना जरा पण न राखवी। टीका: पुष्टि मार्ग में सर्वोपरि श्री आचार्य जी श्री वल्लभाचार्य जी हैं। तिनके चरण कमल ते विमुख, ऐसे हृदय में श्री कृष्ण न रहे। सुंदर भगवत कथा, भगवत वार्ता इत्यादि के विदूषक हैं। खोटे वाद करे, लौकिक वार्ता में प्रसन्न होय, ऐसे के हृदय में भगवान न रहे। यह ऊपर द्वाविंश अविद्या के दोष वर्णे हैं। सो जाके हृदय में रहे, ताके हृदय में श्री कृष्ण कबहू न आवे। भगवद आवेश कबहू न होय, ताते वैष्णव को यह द्वाविंश दोष ते रहित रहनो, यह दोष ते डरपत रहनो। अब जा गुणते वैष्णव के हृदय में श्री कृष्ण बिराजे, सो कहत है। હવે આપણા હૃદયમાં પ્રભુ કઈ રીતે પધારે તેના 20 ગુણો દર્શાવે છે। દિને શુદ્ધે નિષ્પ્રપંચે લીલા ચિંતન તત્પરે, સ્વાચાર્ય શરણે નિત્યમ સર્વ કામ વિવર્જિતે। શબ્દાર્થ: दीन, शुद्ध, प्रपंच रहित श्री कृष्ण की लीला के चिंतन में तत्पर, स्व आचार्य के दृढ़ आश्रय युक्त और नित्य सर्व काम करी वर्जित, ऐसे हृदय में भगवान तत्क्षण प्रवेश करत है। टीका: दीन होय, को कछु कहे, निंदा करे तो हूँ सही ले। सो श्री गुसाई जी विज्ञप्ति में कहे हैं, आचार्य चरणे रुक्तम दैन्यम त्वतोष साधनम। श्री आचार्य जी महाप्रभु जी श्री सुबोधिनी जी में कहे हैं, जो प्रभु प्रसन्न करवे को साधन एक दैन्य ही है।
ताते दीन होय ताके हृदय में भगवान विराजे, और शुद्ध हृदय होय मन में कपट छल न होय। शुद्ध भाव ते प्रभु को भजन स्मरण करे, ताके हृदय में भगवान विराजे। लौकिक प्रपंच आदिक ते रहित होय, काहू देह संबंधी में मन न लगावे, एक प्रभु में मन लगावे। कछु प्रपंच में आसक्ति न करे, ताके हृदय में प्रभु विराजे। श्री कृष्ण की लीला आनंद रूप बाल लीला, दान लीला, रास लीला इत्यादि अनेक लीला है। तीन के चिंतन में तत्पर रहे। स्वनिरोध लक्षण में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, गुणेष्वाविष्ट चित्तानाम सर्वदा मूर्वैरिणः। भगवान के गुण चित्त में प्रविष्ट होय, तब हृदय में अनेक दोष मूर दैत्य रूप है, तीन सब अपने वैरी को नाम सुनी निवृत्त होय। ताते लीला में जिनको चित्त तत्पर रहे, तीन के हृदय में प्रभु विराजत है। अपने पुष्टि मार्ग के आचार्य श्री वल्लभाचार्य जी के चरण को आश्रय हर निश्चित में रहे, सो श्री सर्वोत्तम जी में नाम है। अशेष भक्त संप्रार्थ्य चरणाब्जर जोधन, या भांति श्री आचार्य जी के चरण कमल की रज अपनो सर्वस्व धन जिनने जान्यो है। तीन को श्री कृष्णाधरामृतास्वाद सिद्धि है। तीन के हृदय में श्री कृष्ण विराजे, और लौकिक वैदिक देह संबंधी सर्व काम करी वर्जित है। प्रभु बिना कहूँ मन की आसक्ति नहीं है, ऐसे अनन्य वैष्णव के हृदय में प्रभु विराजत है। व्रजस्त्री चरणाम भोज रेणु प्राप्त्य भिलाषुके, गुणगान परे कृष्ण नामार्थ परिभावुके। शब्दार्थ, अपने व्रज भक्तन के चरणारविंद के रज की प्राप्ति में इच्छा युक्त, गुणगान में तत्पर श्री कृष्ण, यह नाम को अर्थ फलात्मक है, ताकि यथार्थ भावयुक्त ऐसे हृदय में प्रभु क्षण में पधारे। टीका, व्रज भक्तन के चरण कमल की रेणु की प्राप्ति में निष्दिन अभिलाषा रहे। जो मुख व्रज भक्तन के चरण कमल की रज कब प्राप्त होएगी, यही मनोरथ मन में रहे। जैसे उद्धव जी ब्रह्म गीत के अध्याय में कहे हैं, आशा महो चरण रेणु जुषामहम श्याम वृंदावने, किमपि गुल्म लतौषधीनां यादुस्त्यजं स्वजनमार्य पथम च हित्वा भेजुर मुकुंद पदवीं श्रुतिभिर्विमृग्यां वंदे नंद व्रजस्त्रीणां पादरेणुं भीक्षणशः यासां हरिकथोद्गीतम पुनाति भुवन त्रयम। यह व्रज भक्तन के चरणारविंद की रज को सेवन करवे वारे जो श्री वृंदावन में गुलमलता और औषधि, तामस राजस और सात्विक है, तामे और वेद मार्ग को छोड़ी के श्रुतिन के खोजवे योग्य श्री कृष्ण की पदवी को भजत भय, सो आप श्रुति रूपा है तासो ही भजत है। श्री नंदराय जी के व्रज की स्त्रियन के चरणारविंद की रज को मैं वारंवार वंदन करत हूँ, जिनको भगवत कथा को उद्गीत यानी परवश्यता सो भयो ऐसो गान तीन लोक को पवित्र करत है। इत्यादि वचन के भाव विचारे ताके हृदय में श्री कृष्ण विराजे। श्री कृष्ण की लीला संबंधी गुणगान करे। सो द्वादश स्कंद में श्री सुखदेव जी कहे हैं, कलेर दोष निधे राजन नास्ते ये को महान गुण कीर्तना देव कृष्णस्य मुक्त बंध परम व्रजे। हे राजन, दोष के निधि रूप कलयुग को एक बड़ो गुण है, जो श्री कृष्ण के कीर्तन सो ही मुक्त बंध होय के पर पुरुष यानी श्री कृष्ण को प्राप्त होय। इत्यादि वचन ते गुणगान करे ताके हृदय में प्रभु विराजे। कीर्तन न आवे तो श्री कृष्ण यह नाम को अर्थ विचारी के अनुभव करे। षष्ठ स्कंद श्री भागवत में कहे हैं, अज्ञानाद अथवा ज्ञानाद उत्तम श्लोक नाम यत् संकीर्तित मध्यम
पूषा दह देधो यथा नलः नामोच्चारण महात्म्यम हरेः पश्यत पुत्र कहा अजामिलोपि येनैव मृत्यु पाशाद मुच्यत। विष्णुदूत यमदूत को कहत है, जो अज्ञानते अथवा ज्ञानते उत्तम श्लोक यानी भगवान को नाम आछी रीति सो आरती युक्त होय के जो लिए सो अग्नि काष्ठ को दहे, तैसे पुरुष के पाप को दहत है। यमराजा अपने दूतन को कहत है, जो हे पुत्र हरि के नाम के उच्चार को महात्म्य देखो, जा करी के ही अजामिलहु मृत्यु के पाश ते मुक्त भयो। और अष्टम स्कंध में कहे हैं, ते सद्भाग्या मनुष्येषु कृताणाम नृप निश्चितम स्मरन्ति स्मारयन्ति हरे नाम कलो युगे। हे राजन, जो यह कलयुग में हरि के नाम को आप स्मरण करत हैं और दूसरों को स्मरण करावत है, सो मनुष्य में सुंदर भाग्य वाले और कृतार्थ पूर्ण निश्चय है इत्यादि वचन ते श्री कृष्ण के नाम के अनुभवते ही भगवान हृदय में विराजत है। वारी जाओ बलिहारी जाओ અને શું કરી જાઓ। અનન્ય અન્ય સેવક નિષ્ઠા તત્પરતામ ગતે ભગવત ધર્મ નિરતે વિરક્તે ગુણ સંગીની। शब्दार्थ अनन्य भाव युक्त अनन्य भक्त की सेवा की मुख्य निष्ठा में तत्परता को प्राप्त भय, भगवत धर्म में प्रीति युक्त विरक्त और भगवत गुण के संग युक्त ऐसे हृदय में प्रभु पधारे। टीका। एक श्री कृष्ण ही में अनन्य भाव होय, श्री कृष्ण ही की सेवा करे, श्री कृष्ण को स्मरण, श्री कृष्ण ही की कथा को श्रवण, श्री कृष्ण को ही गुणगान मन वचन कर्म करी पुष्टि मार्ग के धर्म में अनन्य होय। सो हरित श्रुति में कहे हैं, अनन्य शरणा ये तु तथैव अनन्य साधनाः अनन्य भोगाये ते तु सर्वे अधिकारिणः नान्यं देवं नमस्कुर्यान्नायं देवं निरीक्षयेत् नान्य प्रसादमध्याच्च नान्यदायतनं व्रजेत। अनन्य आश्रय वाले तैसे ही अनन्य साधन करवे वाले और अन्य देव को प्रसाद नहीं लेवे वाले ऐसे भक्त भक्ति मार्ग में अधिकारी हैं। अन्य देव को नमस्कार न करे, अन्य देव को नहीं देखे, अन्य देव को प्रसाद नहीं ले, अन्य देव के स्थान में नहीं जाए, ऐसे अनन्य होय ताके हृदय में प्रभु श्री कृष्ण विराजे तथा अनन्य पुष्टि मार्गीय जे वैष्णव है तीन में पूर्ण निष्ठा करी जब भगवदियन को संग करे, उनकी सेवा करे, सो भगवदीय गाय है। एक भरोसो व्रज भक्तन को, दूजो नंद किशोर को। और भक्तिवर्धिनी में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, अतः स्थेयम हरिस्थाने तदीये ही सह तत्पर ही तासो भगवत परायण भगवदियन के संग। हरिस्थान में भगवान मंदिर में अथवा मंदिर के पास रहना, प्रभु के स्थान में तदीय के संग तत्पर रहे ताकि हृदय में प्रभु विराजे और भगवत धर्म में रति होय। यह पुष्टि मार्ग के धर्म में प्रीति होय और साधन आदि में मन न लगावे। सो नवरत्न ग्रंथ में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, पुष्टि मार्ग स्थितो यस्मात् साक्षिणो भगवता खिलाः सेवा कृते गुरोराज्ञा बाधनम वा हरिच्छया। या भांति गुरु की आज्ञा प्रमाण पुष्टि मार्ग में स्थित होए, सेवा करे और प्रभु की इच्छा ते
गुरु की आज्ञा को बाद होय तामे तथा संसार आदिक में साक्षीवत रहे। श्रीजी बाबा पाणी पी फरी एक बार पुष्टि मार्ग स्थितो यस्मात् साक्षिणो भगवता खिलाहा सेवाकृति गुरुराज्ञा बाधनम वा हरिच्छया। या भांति गुरु की आज्ञा प्रमाणे पुष्टि मार्ग में स्थित होय सेवा करे और प्रभु की इच्छा ते गुरु की आज्ञा को बाद होय तामे तथा संसार आदिक में साक्षीवत रहे। जैसे जल में कमल रहे या भांति भगवत धर्म में रति होय ताके हृदय में प्रभु बिराजे और लौकिक ते विरक्त होय सर्व प्रभु को समर्पण करी दे। सो श्री आचार्य जी महाप्रभु जी सिद्धांत रहस्य में कहे तस्मादादौ सर्व कार्ये सर्व वस्तु समर्पणम। या भांति जो वैष्णव पहले ही सर्व कार्य में भगवान को सर्व वस्तु समर्पित विरक्त होए रहे ताकि हृदय में प्रभु बिराजे और भगवान के गुण को संग करे, इनको गुण गान करे, इनको स्मरण करे, तिनके हृदय में प्रभु बिराजे। कृष्णार्थी भाव संयुक्ते सरसैन्य रसातिगे अचंचले कृष्ण लीला चंचले दर्शनाकुले। शब्दार्थ श्री कृष्ण की आरती तथा भाव करी के युक्त भक्ति के रस सहित अन्य धर्म के रस को उल्लंघित भगवत धर्म में स्थिर श्री कृष्ण की लीला करी चंचल यानी विकल जैसो और श्री कृष्ण के दर्शन में आकुल ऐसे हृदय में प्रभु क्षण में पधारे। टीका श्री कृष्ण में आरती भये ते प्रभु कृपा करे। सो निरोध लक्षण में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं क्लिश्यामानान जनान दृष्टवा कृपा युक्तो यदा भवेत् तदा सर्वं सदानंद हृदय स्थम निर्गतम बहिः। यह वचन ते भगवान भक्तन को आरती क्लेश युक्त देखी के कृपा युक्त होय सर्व के आनंददाता हृदय ते बाहिर प्रकट होय दर्शन दे अपनो अनुभव करावे ताते आरती तो यह पुष्टि मार्ग को फल है। जहाँ आरती तहाँ प्रभु पधारे। श्री कृष्ण में भाव निवेदन ते होय जैसे लौकिक में स्त्री को ब्याह होय तब पति में भाव होय जो यह मेरो पति है तैसे श्री आचार्य जी द्वारा निवेदन भयो तब श्री कृष्ण में भाव होय। श्री कृष्ण ही को सर्वस्व जाने यह भाव होय तब भगवान हृदय में पधारे। भगवत स्वरूप रस में सरस होय और अन्य मार्गीय रस तथा विषयादिक रस करी रहित होय। एक पुष्टि मार्ग में श्री कृष्ण धरामृता स्वाद रस को चाहे ऐसे वैष्णव के हृदय में प्रभु पधारे। अचल यानी गंभीर बुद्धि होय अन्य मार्गीय के संगते दुष्ट के संगते विषयादिक के संगते बुद्धि चलायमान न होय ऐसे पुष्टि मार्ग में दृढ़ होय ताके हृदय में प्रभु पधारे और श्री कृष्ण के नाना प्रकार के लीला रस में अति चंचल क्षण क्षण में लीला रस में मग्न होय। सो सिद्धांत मुक्तावली में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं चेतस तत्प्रवणम सेवा। यह मानसी सेवा जो चित्त एकाग्र नदी के प्रवाह की नहीं अहरनिश प्रभु की लीला में रहे या भांति जाको चित्त प्रभु की लीला में चंचल होय ताके हृदय में प्रभु पधारे और श्री कृष्ण के दर्शन के लिए मन वारंवार व्याकुल होय। सो श्री भागवत एकादश स्कंद में जनक राजा कहे हैं दुर्लभो मानुषो देहो देहिनां क्षण भंगुरः तत्रापि दुर्लभम मन्ये वैकुंठ प्रिय दर्शनम। जीव को क्षण भंगुर मनुष्य देह दुर्लभ है तामे हूँ भगवान के प्रिय भक्त को दर्शन दुर्लभ जानू हूँ। ऐसे मनुष्य के देह को दुर्लभ और क्षण भंगुर जानी तामे हूँ भगवत भक्त को दर्शन दुर्लभ जानी भगवान के दर्शन में व्याकुल होय। स्वभाव कुंभनदासी को है जो एक दर्शन के अंतराय में गाए किते दिन वे तू गए बिनु देखे किते दिन वे जो गए बिनु देखे। ऐसी आरती दर्शन में होय ताके हृदय में प्रभु पधारे। मनोरथ शताक्रांते सर्वोदासीन्य संयुते एतादृशे तु हृदये हरिरा विशते क्षणात्। शब्दार्थ
श्री कृष्ण की सेवा में अनेक मनोरथ युक्त और लौकिक वैदिक में औदासीन्य युक्त, लौकिक वैदिक में आसक्ति रही, ऐसे हृदय में तो क्षण में प्रभु पधारे। टीका। जैसे व्रज भक्त श्री ठाकुर जी को सुखदानार्थ नाना प्रकार के मनोरथ करते, वागा, वस्त्र, आभूषण, सामग्री, तन मन धन सो प्रभु को समर्पते, सर्वात्म भाव प्रभु में हतो। तैसे ही पुष्टि मार्ग में श्री वल्लभ कुल श्री कृष्ण को सर्वस्व विनियोग करावत है। ताते वैष्णव को तन मन धन करी प्रभु ही की सेवा में अनेक मनोरथ होय। जो द्रव्य आदिक न होय तो मन ही ते मानसी सेवा में नाना प्रकार के मनोरथ करे, ताके हृदय में प्रभु विराजे। और लौकिक वैदिक देह संबंधी कार्य में सब ठोर अपने मन को उदास राखे, लौकिक में साक्षीवत रहे, संसार के सुख दुख से मन उदासीन रहे तो प्रभु हृदय में रहे। अब हरिराय जी कहत है, जो यह द्वाविंश गुण विद्या रूप जहाँ वैष्णव के हृदय में आवे, ताके हृदय में श्री कृष्ण पधारे, स्वरूपानंद को अनुभव करावे। जैसे व्रज भक्तन की पंच पर्वा विद्या दूरी भई, विद्या सिद्ध भई, तब श्री कृष्ण हृदय में बिराजे। तैसे वैष्णव द्वाविंश दोष छोड़ी द्वाविंश गुण को धारण करे तो श्री कृष्ण निश्चयता ही क्षण हृदय में पधारे। इति श्री हरिराय जी कृतं द्वात्रिंशतम शिक्षापत्रम श्री गोपेश्वर जी कृत व्रजभाषा टीका समेतम। आ रीते श्री हरिराय महाप्रभुजी रचित शिक्षापत्र 32 प्रभु हृदय में कैसे पधारे ते અહીં વિરામ લે છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। જય શ્રી કૃષ્ણ।